જો તમે ખાલી જો હજુ તો હું ઉઠ્યો અને રૂમનો દરવાજો ખોલ્યો ને નીચે તો આગ લાગી ને એવું લાગે છે. જો તમને બતાવું ખાલી રૂમમાં આ બધી જ જગ્યા જો નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે કરી છે આપણે. ફૂલ વરસાદ તો નથી પણ ઓછો વરસાદ છે. હવે 2024 સાઈડના પાણીમાં નીકળે એવું લાગે છે. જો બહાર વરસાદ જો ખાલી છે ને આ બધી જગ્યાએ પીનો કરી લાગ્યું છે. આખો રોડ પીનો કરી દીધો. જો આપણને તો એવું લાગતું હતું કે ચાલ આ વખતે કેરી ખાવા નહીં મળવાની, મારો બરફ ગોરો ખાવા નહીં મળવાનો. એટલી જ વારમાં સુરત દાદા દર્શન આપ્યા અને આખો રોડ એમ કોરો જોઈ લો, આખો રોડ કોરો છે ને. એટલે પાછી કેરી ખાવા મળવાની પણ મોંઘી મળવાની, યાદ જ રાખજો બધા. જો તમે ખાલી જો હજુ તો હું ઉઠ્યો અને રૂમનો દરવાજો ખોલ્યો ને નીચે તો આગ લાગી ને એવું લાગે છે. જો તમને બતાવું ખાલી જો આખો રૂમમાં આ બધી જ જગ્યા જો. પછી ખબર પડી કે આ તો નીચે પપ્પાએ પેલી ધૂપ હલગાવેલી છે. બોલો, નહીં તો હમણાં ખાલી ખોટો ફાયર બ્રિગેડને ફોન કરવો પડે. ખાલી અને બે ઘણી મસ્તી આટલું તો મારા ઘરમાં થાય જ છે એટલે વાંધો નથી. નીચે જઈએ, ફ્રેશ થઈએ અને ફ્રેશ થઈને પછી આપણે જવાનું છે દુકાન માટેનો થોડો ઘણો સામાન લેવા માટે. હેટલબેનનું ટપેલું યા શું છે હેટલબેન? આ એ લસણી ખીચડી છે, પાલક ખીચડી જો ખાલી તમે ભરીને જો બનાવ્યું છે. આજે આખા ગામનો જમણવા લાગે છે કે આની અંદર મસ્ત મજાનું લીંબુ નીચુને ખાય આપણે, બહુ જોરદાર લાગે. હા તમારા લઈ ભાઈ નવી વોચ પરચેસ કરી લીધી ભાઈ. વોચ બતાવજો લઈ ભાઈ. એના ભાઈ એને ગિફ્ટમાં આપી જો ખાલી છે ને. કઈ ને લઈ વાહ રોલેક્સ જોવા હટો છે ને મોટી મમ્મીને બતાવેલા આવ્યો જો. મારી બટાવવાનું રેસીભાઈ આપણું જોતું હોય તો કાં મળી રહી? વેલોર પર ભાઈ વેલોર પર તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ મારી આવજો, વેલોર પર મળી રહે. અમે મમ્મી હારું લે આ રેસીભાઈ નો જો પગાર પડ્યો લાગે છે ભાઈ નો. બતાવ મમ્મી બતાવ. મમ્મીની વોચ જો રસોઈ અડધી મૂકીને બિચારી આવી ગઈ જો જોવા હટો. એનો પોયરો પહેલી વખત ગિફ્ટમાં કઈ લાવ્યો છે. એનો નાનો પોયરો પહેલી વખત કમાઈને પહેલા પગારમાંથી લાવ્યો લાગે છે. આના હારું મેં મમ્મી હારું લઈ આવ્યો, એના ભાઈ હારું લઈ આવ્યો, આપણા હારું કઈ નથી લાવ્યો જોયું. હા હેપી રક્ષાબંધન, હેપી મધર્સ ડે, હેપી બ્રધર્સ ડે. અરે અમારા ભાઈ બધા ની હાથે ઉજી લાવી ખા. સંજુભાઈ જે લાવી હે હલકો યાર નીકળી એવું લાગે ને. ચાલો મને પૈસા કહી દઉં. ચાલો ભાઈ પૈસા જો આ ભાઈ બી કમાતા થઈ ગયા લાગે છે. આ બીજા ભાઈ હારું સ્પેશિયલી જો ખાલી મારા હારું તો કઈ આવ્યું જ નથી. આ બીજા ભાઈ હારું મોંઘી વોચ. આ બી બીજા ભાઈ હારું કેટલી બધી વસ્તુ લઈ આવ્યો, કેટલી બધી વસ્તુ. આપણા હારું એક બી વસ્તુ નથી લાવ્યો, બીજા બધા ભાઈ હારું લાવ્યો. બોલો મારા હારું પપ્પા હારું નથી લાવ્યો, બાકી બધા હારું લઈ આવ્યો. કઈ નહીં લોકોને ગિફ્ટ આપ્યું, પૈસા વાપરા તો ખરા, વાપરે તો વધે. ફાઇનલી આપણે દુકાનો પર સામાન લઈને ઘરે આવી ગયા છે અને ઘરે મમ્મીએ શાંતિથી બેસીએ. બહાર કોઈ છે નહીં, દોસ્તારો બી કોઈ ફ્રી નથી, તો વાવાઝોડું આવે ત્યાં સુધી રાહ જોઈએ. કારણ કે આપણે જવાનું છે મંદિર. હવે એને ફોન કર્યો કે ભાઈ નવા વર્ષની શરૂઆત આપણે મંદિરે જઈ આવીએ. મેં કીધું ચાલો ઓકે. તો હવે એ આવે ત્યાં સુધી રાહ જોઈએ. મમ્મી હારે થોડુંક લસણ છોલીએ. શું કહો હેટલબેન? હેટલબેન લગ્નની તૈયારી કેવી ચાલે? લગ્નની તૈયારી થઈ ગઈ હવે. સારી રીતે પતી જાય ને લગ્ન? કોઈ વસ્તુ બાકી એવું કઈ? આપણે માતાજીને પગે લાગીને કહી દેવાનું એકદમ વિઘ્ન વગર આપણો મેરેજ પૂરા થાય, સારી રીતે પતી જાય. જો હવે એના હાથમાંથી ઘડિયાળ જ નથી છૂટી બોલ છે ને. એનો પોયરો લાવ્યો ને એટલે એના હાથમાંથી ઘડિયાળ જ નથી છૂટી. ઘડિયાળ નહીં છૂટી. પેલા ઉતાવળથી જોઈ, હવે શાંતિથી જોઈ. સાંજે એક મોટી જોઈ છે એની અંદર. એના પોયરો પહેલી ઇન્કમ માંથી એના હારું લાવ્યો છે એટલે હાચવીને રાખે. રાતે કદાચ પહેરીને હોઈ જાય, નાવા જાય ત્યાં બી પહેરીને નાવા જાય છે ને. જે મારી કમ્પ્લેન આ ભાઈની કમ્પ્લેન કર ના. યસ કેવી ગુસ્સે થાય. એની ઘડિયાળ લઈ લાવવાની એટલે આ ઉપર દેખાય ને ઉપર થી પહેરે છે. ચાલ જલ્દી મંદિરે જવાનું. ચાલ બી આપણી હજુ તો ઘરે આવ્યા નથી તે પેલા આપણી ટીશર્ટ જોયું. ચાલો લડવાનું ગુસ્સાની હાથે જ.
લેવાનું છે સહી વાત પછી હું નહીં આવવાની હે, પછી જાતે જતી લેવા. જેમ તેમ કહીને હું બહાર કાઢું છું ને પાછી અંદર ને અંદર ચાલ્યા કરતી છે ભોલેનાથ પાસેથી આપણે માંગી લીધું છે. ભોલેનાથને કહી દીધું છે કે આપણા લગ્ન શાંતિથી પટાવજો. શું કેવું હા ને ભાઈ કોઈ વચ્ચે અડચણ લાવતા નહીં, શાંતિથી પટાવી. આમ તો નહીં લાવે કારણ કે ભોલેનાથ પાસે આપણે રેગ્યુલર આવીએ જ છે. હવે આપણા નસીબમાં જે હશે તે પછી દેખા જાયગા. હવે આપણે જઈએ સીધા ઘરે, આપણા વાવાઝોડાને એના ઘરે રાખી આવીએ, એટલે મૂકી આવીએ ઘરે મૂકી આવીએ ને પછી આપણે જઈએ વોલીબોલ રમવા માટે.